નમસ્કાર મિત્રો, વીઆર લાઈવના ધર્મ વિશેષ કાર્યક્રમ ઓફબીટમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। આજના ઓફબીટ કાર્યક્રમમાં આપણે વાત કરવી છે ભગવાન રુદ્રના રુદ્રાક્ષ સાથે જોડાયેલા મહત્વ વિશે। ભગવાન શિવને ભોલેનાથ કહેવામાં આવે છે। તેમની કૃપા હંમેશા જીવ સૃષ્ટિ પર રહે છે, ત્યારે ભગવાન શિવ સાથે જોડાયેલા રુદ્રાક્ષનું મહત્વ પણ એટલું જ છે, જે વિશે આજના ઓફબીટ કાર્યક્રમમાં મિત્રો આપણે વાત કરીશું। ભગવાન ભોલેનાથની પૂજામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે। ઉત્પત્તિ વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે, તો રુદ્રાક્ષ બે શબ્દ રુદ્ર અને અક્ષથી બનેલો છે। રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે ભગવાન શિવની ચક્ષુ। રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે। આવો જાણીએ રુદ્રાક્ષની ઉત્પત્તિ આખરે કેવી રીતે થઈ હતી। માન્યતા એક પૌરાણિક કથા અનુસાર માતા સતી જ્યારે હવન કુંડમાં કૂદ્યા હતા ત્યારે મહાદેવ વિચલિત થયા હતા અને માતા સતીના દેહને લઈને ત્રણેય લોકમાં મહાદેવે વિલાપ કર્યો હતો। ત્યારે શિવજીની અશ્રુમાંથી આંસુ પડ્યા અને જ્યાં જ્યાં અશ્રુ પડ્યા ત્યાં રુદ્રાક્ષના વૃક્ષ ઉત્પન્ન થયા હતા। માન્યતા 2 ભાગવત પુરાણ અનુસાર ત્રિપુરાસુર નામના રાક્ષસે પોતાનું શક્તિનું અભિમાન હતું અને તેઓ દેવતાને હેરાન કરતા હતા। ત્રિપુરાસુર સામે કોઈ દેવ કે ઋષિ મુનિ ટકી શક્યા નહીં અને બ્રહ્મા વિષ્ણુ સંતો મહંતોએ ભગવાન શિવને ત્રિપુરાસુરથી બચાવવા પ્રાર્થના કરી। મહાદેવે દેવતાઓની વાત સાંભળી અને જ્યારે તેમને આંખો ખોલી ત્યારે મહાદેવની આંખમાંથી આંસુ ધરતી પર પડ્યા અને જ્યાં મહાદેવના આંસુ પડ્યા ત્યાં રુદ્રાક્ષના વૃક્ષ બન્યા। જે બાદ મહાદેવે ત્રિશૂળથી ત્રિપુરાસુરનો વધ કર્યો। એવું માનવામાં આવે છે કે શિવ રુદ્રાક્ષમાં નિવાસ કરે છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્રની કૃપા જળવાઈ રહે છે, તેને પહેરવાથી નકારાત્મક શક્તિ પાસે નથી આવતી। રુદ્રાક્ષનું વૃક્ષ પહાડી વિસ્તારમાં જોવા મળે છે। નેપાળ, બર્મા, થાઈલેન્ડ કે ઇન્ડોનેશિયામાં વિપુલ પ્રમાણમાં રુદ્રાક્ષના વૃક્ષ જોવા મળે છે। ભારતમાં પણ આ વૃક્ષ અનેક પહાડી વિસ્તારમાં જોવા મળે છે। અલગ અલગ મુખવાળા રુદ્રાક્ષ અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે, જો કે પંચમુખી રુદ્રાક્ષ કોઈ પણ ધારણ કરી શકે છે। મિત્રો, આપને પ્રશ્ન થશે કે આ રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને આ રુદ્રાક્ષ શું મશીનથી બને છે? તો તેનો જવાબ ના છે। રુદ્રાક્ષ એ ફળનું બીજ છે, એટલે કે તે ઝાડ પર ઉગે છે। ત્યારે હિન્દુ પરંપરા અનુસાર જોવામાં આવે તો તે ખૂબ જ પવિત્ર રુદ્રાક્ષની માળાને માનવામાં આવે છે। જો શબ્દના આધારે જોવામાં આવે તો ભગવાન શિવ સાથે રુદ્રાક્ષ સંકળાયેલું છે, કારણ કે રુદ્ર ભગવાન શિવ સાથે સંબંધિત છે અને અક્ષને અશ્રુ અથવા તો આંખ કહેવામાં આવે છે, એટલે ઘણા લોકો રુદ્રાક્ષને શિવનું આંસુ કહે છે। એટલા માટે તેને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। રુદ્રાક્ષની માળા વિશે ઘણી માન્યતાઓ પણ છે। ત્યારે રુદ્રાક્ષ બનાવવાની પ્રક્રિયા એક સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા છે। રુદ્રાક્ષને કૃત્રિમ રીતે તૈયાર નથી કરવામાં આવતા, તે ફળની જેમ ઉગે છે। વૃક્ષ અને રુદ્રાક્ષ તમે માળામાં જુઓ છો તે રીતે નથી સીધા ઉગતા। પહેલા તે ગોળ ફળના સ્વરૂપમાં ઉગે છે, જે દેખાવમાં બોલ જેવો હોય છે। પ્રથમ તો તેનો રંગ લીલો હોય છે, એ પછી જેમ જેમ ફળ પાકે છે તેમ તે વાદળી અથવા આકાશી રંગનું થઈ જાય છે। વાદળી રંગના કારણે તેને બ્લુબેરી માળા પણ ઘણા લોકો કહે છે। તો આ વૃક્ષ ખૂબ જ ઊંચા હોય છે। આ વૃક્ષ નેપાળ, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, હિમાચલ અને ગંગાના મેદાનમાં જોવા મળે છે। આ ફળ ઝાડ પર ઉગતા ઘણો સમય લાગે છે, તો સામાન્ય ફળની જેમ થોડા મહિનામાં નહીં, પરંતુ આ ફળ જે છે તેને પરિપક્વ થવામાં 3 થી 4 વર્ષનો સમય લાગે છે। તો મિત્રો, આ હતો આજનો વીઆર લાઈવનો ઓફબીટ કાર્યક્રમ, જે કાર્યક્રમમાં આપણે શિવજીનું રુદ્રાક્ષ સાથેનું મહત્વ શું છે તે વિષય પર વાત કરી। મળીશું ફરી એક નવા વિષય સાથે। ત્યાં સુધી આપ જોતા રહેશો વીઆર લાઈવ અને મને આપશો રજા। નમસ્કાર।